નમસ્કાર. પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ હતી અને જેમાં વિવિધ ખાતાના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જ્યારે આ બાબતની જાણ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ કરી હતી. વિપક્ષે શું કહ્યું? એમને પણ હું એડવાન્સમાં અભિનંદન પાઠવું છું. અને એવી જ રીતે વોર્ડ નંબર 4 અને 5 માં બીજા પણ જાહેર રસ્તાઓ આવેલા છે, એની કામગીરી પણ તમે જલ્દીથી જલ્દી શરૂ કરો એવી અમે આશા રાખીએ. એ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ થોડા સમય અગાઉ પાલનપુર નગરપાલિકા દ્વારા તેની ખૂબ જ સુંદર કામગીરી શરૂ કરવામાં આવે છે. તે બધાનું હું પાલનપુર જ્યારે કોંગ્રેસના અંકિતાબેન ઠાકોરે ઊભા થઈ અને ચીફ ઓફિસરને આક્ષેપો સાથે જવાબ માગ્યો હતો, ત્યારે ચીફ ઓફિસરે સામેથી જવાબ આપવાની વાત કરી હતી. ત્યારે વચ્ચે જ ઊભા થઈ અને એમણે કહ્યું હતું કે તમે રીલો બનાવવામાં મશગુલ છો અને અત્યારે ડમ્પિંગનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમે હજી સુધી સોલ્વ કર્યો નથી. આ બાબતે અધ્યક્ષથી ઉપપ્રમુખે જવાબ આપ્યો હતો કે કોંગ્રેસ માત્ર પ્રસિદ્ધિ માટે છે ને મીડિયાને જોઈ અને ગતકડા ઊભા કરે છે. આ રીતની ચર્ચી જેવો એક માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના અંકિતા ઠાકોર અને ઉપપ્રમુખ બાપુની સાથે સામસામે ચર્ચી જેવા સંબંધ થયા. ત્યારે બહુમતી હતી એટલે સૌએ ટેબલ પર તાળી વગાડી અને તેને વધાવી લીધા હતા અને તેમણે કહ્યું હતું કે ભાઈ અત્યારે પાલિકા સરસ મજાનું કામ કરે છે. તે રીતે બહુમતીના જોરે અત્યારે તેઓએ નિર્ણય લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દશરથસિંહ જે ઉપપ્રમુખ છે તેમણે તમામ ચેરમેનોના નામ સાથે જાહેરાત કરી હતી અને તેમના વિભાગમાં કેટલા વ્યક્તિઓ છે તેની પણ તેમણે જાહેરાત કરી હતી. અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો તે તમામ બાબતો અત્યારે ચીફ ઓફિસરને અંકિતા ઠાકોરના જવાબમાં દશરથસિંહે જણાવ્યું હતું કે જે આક્ષેપો છે તે તદ્દન પાયાવિહોણા છે, ખોટા છે. અને અત્યારે દશરથસિંહ શું કહી રહ્યા છે આપ ખુદ જ. દર 3 મહિને સાધારણ સભા મળતી હોય છે, જેની અંદર એજન્ડાની સાથે ત્રિમાસિક આંકડાઓ પણ દરેક સભ્યશ્રીને આપવામાં આવતા હોય છે. કોંગ્રેસને માત્ર જૂઠાણા ચલાવવામાં રસ છે, વિકાસના કામોમાં એ લોકોનો વિરોધ હોય છે અને માત્ર મીડિયાની સામે સસ્તી પ્રસિદ્ધિ માટે એ લોકો બોર્ડમાં આવી રીતે ગતકડા લાવી અને કઈ રીતે પ્રજાની સમક્ષ જઈ શકાય. પ્રજાને આમ તો પ્રજા જોડે જતા નથી, પ્રજાની કોઈ આશા અપેક્ષાઓ પૂરી કરતા નથી. માત્ર બોર્ડના દિવસે આવવાનો અને મીડિયાને જોઈ અને હોવા કરવાનો એ એમનો નિત્યક્રમ છે. ત્યારબાદ સભાની કાર્યવાહી એસઓએ ચલાવી હતી અને એસઓ પણ કહી રહ્યા હતા. પણ વચ્ચે જ્યારે અંકિતા ઠાકોરે આક્ષેપ કર્યા હતા કે તમે રીલ બનાવો છો અને આ બાબતે ચીફ ઓફિસર સામે જે આક્ષેપ કર્યા હતા, તો ચીફ ઓફિસરે પણ આ બાબતે તેમને વળતો જવાબ આપ્યો હતો. અને અત્યારે તમામ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. એક બેની બાદબાકી હતી, બાકી તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શું કહ્યું સીઓ? અને એ બાબતે કોઈ સ્પેશિયલ ખર્ચ કરવામાં આવતો નથી. બીજું આપણે જે ડમ્પિંગ સાઇટ બાબતના વિકાસની વાત કરી, એની અંદર લેગેસી વેસ્ટનો નિકાલ અત્યારે ચાલુ છે. લેગેસી વેસ્ટનો નિકાલ થયેથી જે પ્લાન્ટ ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. જે સરકારશ્રીની જે ગ્રાન્ટ પ્લાન્ટ માટે ફાળવવામાં આવેલી છે તેમાં હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવતો નથી. અને આપણે જે તે સમયે રિસાયકલિંગનું ટેન્ડર પાડ્યા ત્યારે નતા કરો મુદ્દાની નાગજીભાઈ પણ ચેરમેન હતા અને તમે અત્યારે જે 4-5 સભ્યો ગઈ તમને બેઠેલા છો, કરોડો ને લાખોની પાલનપુરની સરકારમાંથી આવેલી ગ્રાન્ટ છે, તમારે જવાબ આપવો પડશે. તમે એમ કહો છો દર વખતે કે
ત્યારબાદ ચૂંટાયેલા દરેકે ફૂલહારથી સ્વાગત કરાયું.